આપનું એક વિઝન હતું કે એક વખત યુપીએસસી ક્લિયર કરવી છે, એક તેજસ્વી વિદ્યાર્થી હતા, પરંતુ આગળ જતા ક્યાંક ને ક્યાંક આપણે કારકિર્દીમાં વળાંકો આવ્યા અને ધોરણ 12 ની અંદર આપ 3 વખત નાપાસ થયા છો. સ્વપ્નને સિદ્ધ કરવા માટે આ 3 વર્ષ લગાતાર આપ યુપીએસસી પ્રિલિમ્સ એક્ઝામ, મેન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા છો. અમારી જે જનરેશન છે, અમારી જે પેઢી છે, એને તો જીપીએસસી 1-2 ની રાહ જોઈને જ આખો દસકો નીકાળી દીધો હતો. આપની બેન્ચના જે સ્ટુડન્ટ હતા એ આજે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચ્યા છે. ત્યારે આવી ડેપ્યુટી કલેક્ટરની મોભાદાર નોકરીનો આપે પણ ત્યાગ કર્યો છે. મેં જેવું મારું યુપીએસસી ને એટેમ્પ પત્યા 2016માં તો 2017માં સ્પીપામાં પણ ભણાવ્યું છે. યુપીએસસી અઘરી નથી, પણ એમાં સમયનું નિશ્ચિત રોકાણ કરવું પડે છે. જે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો છે એને ધ્યાને લઈ અને સમુદ્ર મંથનનો કાર્યક્રમ રાખ્યો છે.